હાલો હા ના આ તારો જ આવ્યા છે ને રામભાઈ પછી કરતો નો કરતો રાતના 9:30 વાગવા આવ્યા છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આજે ધરણા પર બેઠો છું। જેમ સમય પસાર થતો જાય એમ ભાજપના નેતાઓને સત્તાધીશોને એવું હતું કે ખેડૂતો હમણાં ઓછા થઈ જશે, રાજુભાઈ કંટાળી જશે, ભાગી જશે। યાર્ડના સત્તાધીશોને ભાજપના નેતાઓને કહીએ છીએ કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં એક વખત અડધી રાતે ખેડૂત ભેગા થાય સંખ્યા જોવા માટે આવો। આ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું, બાથરૂમનું પાણી બંધ કરી દેવામાં આવ્યું। અહીંયા જે ખેડૂતો આવી રહ્યા છે એને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે પ્રશાસન દ્વારા રોકવાના પ્રયત્ન થઈ રહ્યા છે। તેમ છતાં એક વખત કેમેરો ફેરવીને બતાવજો ખેડૂતો કેટલા ઉત્સાહ સાથે આવ્યા છે। દોસ્તો, બોટાદ માર્કેટિંગ યાર્ડનો આ માહોલ છે અત્યારનો। આવતીકાલે સાંજે પણ અહીંયા સભા થશે, આખો દિવસ ધરણા પર હું બેઠવાનો છું। પ્રમ દિવસ રવિવારના દિવસે મહાપંચાયત થશે। આગળ જઈએ, બતાવીએ કેટલી સંખ્યામાં ખેડૂતો અહીંયા ઉપસ્થિત છે। હલવા દીજો ભાઈ આ બધા ખેડૂતો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે। અહીંયા દરેક જગ્યાએ ખેડૂત યાર્ડમાં અત્યાર સુધી અમારે દેવકરણભાઈ ને જબરદસ્ત જમાવટ પાડી અહીંયા પણ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। ઘણા બધા ખેડૂતો કાંટા નાખીને હજુ બેઠા છે। નોકર આવી ગયું, પેટી આવી જાય છે। આજે રાત્રે અહીંયા ખેડૂતો જમાવટ કરવાના છે। આજે ખેડૂતો અહીંયા મોટી સંખ્યામાં ભેગા થયા છે। હજુ તો ખેડૂતો આવ્યા જ કરે છે। અહીંયા તો ગાડીઓની લાઈન લાગી છે પાસે અહીંયા પિન કાઢો તો એ પણ ફરિયાદ છે કે પોલીસ પ્રશાસન ક્યાંક ને ક્યાંક અહીંયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં 9:30 વાગે ફરી એક વખત હજારોની સંખ્યામાં ખેડૂતો ભેગા થયા। ખેડૂતોની આવવાનું ચાલુ છે, પ્રશાસન દ્વારા રોકવાના પ્રયત્ન થાય છે। તેમ છતાંય ગર્વથી મેમા ફડાવીને પણ ખેડૂતો અહીંયા આવી રહ્યા છે। બોટાદ માર્કેટિંગ યાર્ડનો આ માહોલ છે। દોકડ આવી ગયું, પેટી આવી ગઈ છે। કલાકાર તરીકે દેવકરણભાઈ સહિત અમારે ભૂપતભાઈ જમોડ સહિત આખી ટીમ છે। મંજીરાના માણીગણ, રમેશભાઈ મેર, અજીતભાઈ ખોરાણી, પરસોત્તમભાઈ રાઠોડ અને મયુરભાઈ સાકરિયા મંજીરા પણ વગાડે, દોકડ પણ વગાડે। દોસ્તો, આ માહોલ રાતના 9:30 વાગે બોટાદ માર્કેટિંગ યાર્ડનો છે। અહીંયા રહેલા ખેડૂતો જબરજસ્ત ઉત્સાહ સાથે અહીંયા ઉપસ્થિત છે। આ બાજુ પણ હજુ મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા બેઠા છે। ઘણા બધા ખેડૂતો ગાટલાઓ નાખીને બેઠા છે। ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત છે। આ માહોલ બનાવવાનો હતો તો આવી જાઓ, હવે બસ આપણે પેટની બાજુ લઈને અંજવાળે બી આવો, હાલો બધા ભાઈઓને વિનંતી, ઓલી બાજુ અંજવાળે પેટી તબલા લઈને આવી જાઓ બધા ભાઈઓ। આવી જાઓ ભાઈ। મિત્રો, લાઈવના માધ્યમથી વર્ષો પછી ગુજરાતમાં ખેડૂત એક મંચ પર આવ્યા છે અને આજે પહેલી વાર વર્ષો પછી એવું બન્યું છે કે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અને વેપારીઓ સાથે કમિશન એજન્ટ અમે જ્યારે કહ્યું કે ખેડૂતોને લૂંટવાનું બંધ કરો, લેખિતમાં બાહેધરી આપો કે કડદો નહીં કરો, આ લેખિતમાં બાહેધરી આપવાની જગ્યાએ
માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ વેપારીઓએ જાહેરાત કરી કે અમે આજથી હડતાલ પર ઉતરી જઈએ છીએ, અમે કપાસની ખરીદી નહીં કરીએ. દોસ્તો, સીધો મેસેજ એ છે કે ક્યાંક ને ક્યાંક માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો વેપારીઓની સામે ઘૂંટણીએ પડી ગયા. વેપારીઓ એવું કહે છે કે અમે કડદો કરશું, કડદો કરવા નહીં દો તો અમે હરાજી બંધ, યાર્ડ બંધ કરી દઈશું. અમે લોકોને કહેવા માટે આવ્યા છીએ કે આજે અમે અહીંયા ફોટા પડાવવા નહોતા આવ્યા. આજે અમે આવ્યા ત્યારે પ્રતિજ્ઞા લઈને આવ્યા છીએ, કડદો બંધ કરાવીને જ આ યાર્ડ છોડીશું અમે. અને અહીંયા મોટી સંખ્યામાં ખેડૂતો અડધી રાતે પણ જે ઉપસ્થિત છે, આનાથી સમજી જવું જોઈએ. યાર્ડના સત્તાધીશોએ અને પ્રશાસને સમજી જવું જોઈએ કે અમે જગતનો બાપ જાગૃત પણ થઈ ગયો છે, સંગઠિત પણ થઈ ગયો છે. તમામ સમાજના લોકો, જે મેં સપનું જોયું હતું કે દરેક વ્યક્તિ પોતાનો પરિચય, કોઈ પૂછે કયા સમાજમાંથી આવો છો તો વ્યક્તિ ખેડૂત પરિચય આપવો જોઈએ. મારો સમાજ ખેડૂત છે, હું ખેડૂત સમાજમાંથી આવું છું. આજે 18 વર્ણના તમામ સમાજના લોકો હું ખેડૂત છું આવું સમજી અને સવારે પણ 5000થી વધારે સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ભાજપના નેતાઓ, સભ્ય કે પછી તાલુકાની મીટિંગ હોય, જિલ્લાની હોય, બહારથી કોઈ નેતાઓ આવતા હોય તો આંગણવાડીના બહેનોને ટાર્ગેટ આપે, તલાટીને ટાર્ગેટ આપે, માસ્તરને ટાર્ગેટ આપે, તમામ લોકોને ટાર્ગેટ આપવામાં આવે, બસો મૂકવામાં આવે. તેમ છતાંય ભીડ થતી નથી. અહીંયા સ્વયંભૂ હજારોની સંખ્યામાં ખેડૂતો આવ્યા છે. સવારથી લઈ સાંજ સુધી, અત્યાર સુધી હજુ સુધી ખેડૂતો જમ્યા નથી. દોસ્તો, અમે જમવાની એક દાતા આવ્યા, એને વ્યવસ્થા કરી છે. અમે ખેડૂતો જમશે, પરંતુ આ જગતના બાપને આખો દિવસ ભૂખો તરસો રાખીને જે તડકે બેહારવાનું સત્તાધીશોએ કામ કર્યું છે, આવનાર સમયમાં ચોક્કસથી એનો હિસાબ લઈશું. આવતીકાલે સાંજે અહીંયા સભા છે. શક્ય છે કે ગોપાલભાઈ ઇટાલિયા આવતીકાલ સાંજે આવવાના છે. પ્રમ દિવસ ખેડૂત મહાપંચાયતનું આયોજન પણ અહીંયા થશે, જેમાં ઈસુદાનભાઈ ગઢવી, સાગરભાઈ રબારી સહિતના તમામ પ્રદેશના નેતાઓ અહીંયા આવવાના છે. વાત એટલી છે, પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે ખેડૂતોએ કમર કસી લીધી છે, મન બનાવી લીધું છે, પરિણામ નહીં મળે ત્યાં સુધી અહીંયાથી જવાના નથી. તો ભાજપના નેતાઓ પણ સમજી જાય કે બોટાદમાં લાગેલી આગ આખા ગુજરાતમાં પ્રસરે એની પહેલા સમજી જાય અને જે ખેડૂતોની બે માંગણી, વ્યાજબી માંગણી છે, આ માંગણીઓ પૂરી કરવામાં આવે લેખિત બાહેધરી સાથે. આપણે અહીંયાથી તમામ મિત્રોને વિનંતી કરીએ, તમે લાઈવ ચાલુ રાખો. લોકોને જેને જોવું હોય, દૂર બેઠેલા ખેડૂતો પણ જોઈ શકે. દરેક દૂર દૂરના ગામડાઓમાંથી ખેડૂતો આજે જોઈ રહ્યા છે કે વર્ષો પછી આવડી તાકાત ખેડૂતોની પહેલી વાર જોઈ. સ્વયંભૂ ભૂખો રહીને પણ ખેડૂત આજે અહીંયા ઉપસ્થિત રહ્યો છે. અમારા ખેડૂતોનું તો કહેવું હતું કે રાજુભાઈ જાહેરાત કરી દો કે અમે શાકભાજી અને દૂધ આપવાનું પણ છોડી દઈશું. અત્યારે જાહેરાત નથી કરતા, આવનાર સમયમાં જરૂર પડશે તો એ પણ જાહેરાત કરીશું. બધા સહમત છો ને? ફૂલ તૈયારી છે બધાની. દોસ્તો, પ્રશાસન દ્વારા ખેડૂતોને રોકવાના પ્રયત્ન થાય છે, તેમ છતાંય વટથી ગર્વથી મેમા ફડાવીને પણ ખેડૂત અહીંયા આવી રહ્યા છે. આજે જે ખેડૂતોનો પ્રેમ મળી રહ્યો છે, આ પ્રેમ જ અમારી તાકાત છે. આવનાર સમયમાં વધારે મજબૂતાઈથી લડતા જશું. પરિણામ મળે ત્યાં સુધીની અમારી લડાઈ છે. જો પરિણામ નહીં મળે તો પહેલાં પણ કહ્યું, આજ પણ કહું છું, પ્રમ દિવસ કિસાન મહાપંચાયત બોટાદમાં થશે અને એ દિવસે નવી જાહેરાત કરશું. જરૂર પડશે તો અહીંયાથી ગાંધીનગર સુધીના પ્રયાણ પણ કરશું. બધાની તૈયારી છે ને દોસ્તો? આવો અંજવાળે આ બાજુ ભજનના માણીગર બધા ભજન ગાઈ રહ્યા છે, એને પણ નિહાળીએ, માણીએ.
બધા કરપડાને વિનંતી કરું અજયનું લલકારે આપણે ક્યારેય ગાતા નથી પણ આજે આપણા પરિવારમાં શીખવાનું છે કઈ ગાતા નથી આપણે ત્યાં કરી ત્યાં ફાવે. આ બસ એમ વિસરણી બને ભાઈ જેનો ભાવ હે બનીને
ખૂબ આવડા એને ભજન ગાયા, એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. આજે આપણને ખબર પડી કે હારું ગાવું અઘરું તો છે. આના કરતા ભાષણ સારું છે ભાઈ. પણ આજે બધાનો આગ્રહ હતો અને જોમમાં આવીને બપોરે મેં કીધું તું કે ભજન હું ગાય. આ તો ખેડૂ 10 જણા ઉઘરાણી આવ્યા કે બપોરે કીધું તું એનું હું છે. મેં કીધું આ ઉઘરાણી મૂકશે નહીં એટલે ગાવું તો પડશે. આજ મારા જીવનમાં નવાઈની વાત એ છે, મેં મારા 35 વર્ષની ઉંમરમાં પહેલી વખત આખું ભજન આજ અહીંયા ગાયું. હવે દૂર દૂર સુધી જે ભાઈઓ બેઠા છે હજી તો લાઈટું ક્યાં જ કરાય. ચાલુ છે. હા, 9:45 થયા પણ અહીંયા સંખ્યા દિવસે હતી એના કરતા વધતી જાય છે. હવે જે મિત્રો આપણને આજે બપોરે નાસ્તાના એક દાતા મળી ગયા હતા, અત્યારે જમવાના દાતા મળી ગયા. જમવાની વ્યવસ્થા આછી પાતળી જે થઈ છે, કોઈ આજે જમ્યું નથી. સવારથી લઈને બપોરે થોડો એવો નાસ્તો આવ્યો, જેટલું થતું એ બધાએ કર્યું. તેમ છતાંય ભૂખ્યા ને તરસ્યા ખેડૂતો અહીંયા બેઠા. લાઈવના માધ્યમથી ભાજપના નેતાઓને બોટાદ માર્કેટિંગ યાર્ડના લૂંટારા અને કડદા કંપની ધરાવતા સત્તાધીશોને એક મેસેજ આપીએ છીએ કે આ સંસ્થા ખેડૂતોના બાપની સંસ્થા છે. અહીંયા પાણી બાથરૂમનું બંધ કરી દેવામાં આવ્યું, પીવાનું પાણી બંધ કરી દેવામાં આવ્યું. અહીંયા આવતા લોકોને પ્રશાસન રોકી રહ્યું છે. કેમ છતાંય હજારોની સંખ્યામાં તમે આવીને મારી હિંમત અને જુસ્સો વધારવાની કોશિશ કરી. આપ સૌના આમ બોટાદ પ્રવેશ દ્વારની સામે નજર કરું છું, નકરી લાઈટું અહીંયા લાઈવ થી ભાજપના નેતાઓ સાંભળતા હોય છે. એને કહીએ છીએ કે આ પાણી ચાલુ કરાવી દેજો, નહીતર અમે તો ફાળો કરી જોળી ફેરવીને પીવાન પાણીનો ટાંકો લઈ આવશું, પણ તમને દરેક સભામાં જેવા છો એવા વગોવશું. લાઈવના માધ્યમથી હજારો લોકો આપણને જોઈ રહ્યા છે. એમને પણ કહીએ છીએ કે અત્યાર સુધી કપા લઈને અમે આવ્યા, અમારો કડદો કર્યો, વેપારીઓએ ખિસ્સા ભર્યા, આ સંસ્થામાંથી સંસ્થાના સંચાલકોએ ખિસ્સા ભર્યા, ત્યાં સુધી સારું લાગ્યું. અત્યારે ખેડૂતને પીવાનું પાણી દેવાનું થયું તા એમના પેટમાં મરચા મૂકવાના. ખાસ કરી અને જે મિત્રો સવારથી બેઠા છે, જે મિત્રોને 9:45 થયા, જમવાનો પણ સમય થઈ ગયો છે, સવારના ભૂખ્યા છો હું જાણું છું. વિનંતી કરીએ કે આ બાજુ એકદમ ધીરજથી આપણે સંયમ રાખી અને ધીમે ધીમે થોડા લોકો એ બાજુ વ્યવસ્થા થાય એટલે કેવડાવી દેજો. વ્યવસ્થા થઈ ગઈ, થોડું બુફે જેવું ગોઠવી દો. તો ખાસ કરીને આપ સૌનો એટલે ફરી વાર આભાર માનું છું કે મને નજર પૂગે ત્યાં સુધી માણા દેખાય, નજર પૂગે ત્યાં સુધી દેખાય. આજે ઇતિહાસમાં પહેલી વાર એવી ઘટના બની અને સાચી બની પાછી કે જેની સંસ્થા હતી ને ઈ આવી ગયા, લૂંટારા ભાગી ગયા. વર્ષો પછી આપણા હાથમાં આપણી સંસ્થા આવી. લૂંટારા હતા એ ભાગી ગયા, કડદા કંપની ભાગી ગઈ. અપેક્ષા રાખીએ ક્યાં સુધી ભાગીને તમે જવાના છો. અમે મોતનું કફન બાંધીને આવ્યા છીએ, કોઈ ડરવા વાળા ભાગવા વાળા નથી દોસ્તો. અહીંયા મને એવું લાગતું હતું કે સાંજના સમયે માલઢોર દોવાનો ટાઈમ થાય છે. મને એવું લાગતું હતું
કે સાંજના સમયે થોડી સંખ્યા ઓછી થશે, પણ થોડી સંખ્યા ઓછી થવાની બદલે વધવાની ચાલુ થઈ. આજુબાજુના તમામ ગામડામાંથી ખેડૂતો ઉમટી પડ્યા. હજી આમ નજર કરો તો લાઈટો જ થાય છે, હજી આવે. પ્રશાસને રોકવાના પ્રયત્ન કર્યા. એવા 20 જણા અહીંયા 20 ખેડૂત આવ્યા કે ભાઈ 500 નો 1000 નો મેમો લેવો પડ્યો તો લઈ લીધો, પણ તમને અહીંયા મળવા આવ્યા છીએ. લોકોનો આ પ્રેમ. બીજી વાત એ છે દોસ્તો કે આપણી લડાઈમાં ખોટું શું છે? આપણે તો આપણી 2 વ્યાજબી માંગણી લઈને આવ્યા. આપણે એવું કહ્યું કે ભાઈ અહીંયા હરાજી થતા સમયે તમારે જેવી રીતે સેમ્પલ લેવું હોય એવી રીતે લ્યો, જ્યાં હાથ નાખવો હોય અહીંયા નાખો. કપા તમને ગરમ લાગતો હોય, ભેજવાળો લાગતો હોય, બહાર ખબર ન પડતી હોય તો મોઢું અંદર ભરાવી. એક વખત હરાજી થઈ ગયા પછી લોચો કરતા નહીં. આપણી વાત ઈ હતી કે તમે નવી સિસ્ટમ ચાલુ કરી, કરદો નહીં કરી, એ કપા પાછો મોકલશું. અમે એનો વિરોધ કરીને એવું કહ્યું કે ભાઈ અમારી હરાજી થઈ જાય ત્યાર પછી એ કપા ફરજિયાત વેપારીએ ખરીદી કરવાની. હરાજી થઈ જાય એમાંથી 1 રૂપિયો ઓછો અમે નહીં લઈએ. આમાં આપણું ખોટું શું હતું દોસ્તો? તો વેપારીઓ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે કરદો કરવા નહીં દો તો અમે ખરીદી નહીં કરીએ, હડતાલ પર ઉતરશું. એ વેપારીઓને કહીએ છીએ અમે આખી રાત જાગવી છીએ. અમે જે દિવસે ધારવી તેથી ભૂંગળાને રોજને લીલું કપાનું ખાવા નથી દેતા. તમે એવી રીતે લઈ જશો. અમારા છોકરાઓને હારા લુગડા તહેવારના નથી પહેરાવતા, તમે એવી રીતે લઈ જશો અમારી પાસેથી. આપ સૌ આવી રીતે મજબૂતાઈથી લડાઈ લડવાની તૈયારી કરી રાખજો દોસ્તો. પરિણામ મને નજર સામે દેખાય છે. આજ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આપણી બીજી માંગણી જે છે કે અહીંયા હરાજી થઈ જાય ત્યારબાદ અહીંયાથી કોઈ પણ ખેડૂત કપાસ નાખવા બહાર નહીં જાય. જ્યાં લઈ જવું હોય અહીંયા જીનના સત્તાધીશો વેપારીઓ લઈ જાય. આપણી વાત વ્યાજબી છે અને દરેક માર્કેટિંગ યાર્ડમાં આવું જ હોય છે. તો અહીંયા શા માટે નવા રિવાજો? એટલે આપણી માંગણી પર આપણે અકબંધ છીએ. તમામને એક હાથ જોડીને બીજી વિનંતી કરું નાના ભાઈ તરીકે કે તમામ મોરચે લડી લેવાની આપણી તૈયારી છે. આપણે પણ માત્ર ભાજપના નેતાની જેમ અંગૂઠા સાપ નેતા નથી. મને એવું લાગ્યું કે આંદોલનોમાં હજી કાંઈક ઘટે છે તો વકીલનું ભણવાનું બાકી હતું તો વકીલનું ભણીએ. બોલવામાં દેશી બોલવી કોકને એવું લાગે કે આ તો ઇમનામ વિયા એવા છે નાકા વાળતા વાળતા. એવું નથી. નાકા વાળા, ખાતર નાખ્યું, સકડો હાઈકો, પિકઅપ હાઈક્યું, ટ્રેક્ટર હાઈક્યું. આ બધું કર્યા પછી આખા ગુજરાતનો એકો ભડનો દીકરો ભાજપનો મંત્રી હોય, ધારાસભ્ય હોય, ચર્ચા કરવા આવે. જો ક્યાંય તમને એવું લાગે કે એક દોરાવા આપણે પાછા પડીએ છીએ, રાજનીતિ છોડી દેવાની ખેડૂત માટે તાકાત હોય તો આવો ભાઈ. દોસ્તો આપણી માંગણી વ્યાજબી છે, કાયદેસરની માંગણી છે. જે મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છો આ બદલ આપનો આભાર માનું છું. આપણું મોડી રાત સુધી અહીંયા દેવકરણભાઈ, અજીતભાઈ, આખી ટીમ, જમોડભાઈ, આખી ટીમ ભજનનું આ કાર્યક્રમ રાત્રે કરશે. તમે બધા સતત મારો જુસ્સો પૂરો પાડવા, મારી હિંમત વધારવા માટે જે મોટી સંખ્યામાં ઉપસ્થિત છો તો આપ સૌનો ફરી વાર આભાર માનું. બીજી એક હાથ જોડીને નાના ભાઈ તરીકે વિનંતી કરું છું કે ક્યાંક એવું બને કે અંધારાનો લાભ લઈ અને ભાજપના મિત્રો ક્યાંક ભાજપના નેતા અંધારાનો લાભ લઈ અને એમના 2 ટપોરીને મોકલી અને કાર્યક્રમ બગાડવાની કોશિશ કરે. આપણે બધી રીતે જાગૃત હોવાનું છે. મારી વાત સાથે સહમત છો ને? પહેલી વાર ગમે એ આવે ફૂબરા નાખવાના હે. દોસ્તો આ લડાઈ માત્ર બોટાદ પૂરતી નથી દોસ્તો. આજે આખા ગુજરાતના ખેડૂતોનું ધ્યાન બોટાદ પર છે. એ બોલે એના બોર વેસા. બોટાદની લડાઈનું પરિણામ શું આવશે
આ આખા ગુજરાતના ખેડૂતોનું ધ્યાન છે અને મને સાંજે રાષ્ટ્રીય 3 પત્રકારોના ફોન આવ્યા છે. આવતીકાલ સવારે હિન્દી ચેનલોમાં, ઇંગ્લિશ ચેનલોમાં પણ અંગ્રેજી ચેનલોમાં બોટાદની વાત ચાલતી હશે દોસ્તો. જે લોકોએ આપણે સાંજે વાત કરી, મને ભાઈએ કીધું ઇન્જેક્શન દીધા પણ પાર હોવાળ્યો નથી. બીજું દીધું સાંજે તોય ન વળ્યો. હવે આપણે સમજી ગયા છીએ કયો પ્લાન કરવાનો. એટલે દોસ્તો કેલ્શિયમ પાઈ દેવાનું, કેલ્શિયમ પાલો વળતતી. વાત એટલી જ કરીએ છીએ કે આ લડાઈ આપણા બધાની હયારી લડાઈ છે. મેં પહેલા પણ કહ્યું હતું, હજુ પણ કહું છું, જ્યાં સુધી તમારો હાથ મારા ખંભા પર છે, આખા ગુજરાતના ભાજપના નેતાઓની કે ગુજરાત આખાની પોલીસની તાકાત નથી મારો અવાજ દબાવી શકે. વિનંતી એ કરું છું કે હાકલ કરો ત્યારે ખંભે હાથ મૂકીને ઉભા રહેજો. તમને દેણામાંથી બહાર કાઢવાનું સપનું રાજુ કરવા, દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું, ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા. જે દિવસે સમજણો થયો એ દિવસથી સપનું જોયું છે. આ સપનું પૂરું કરવા માટે ગામડે ગામડે ફરું છું. કોઈ હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય તો પૂરું વળતર મળે એના માટે તમે ભુજમાં લડવા જવું પડે, જુનાગઢ જવાનું હોય તો જાઓ. અહીંયા મારા સીમાડાના ગામમાં, મારા સીમાડાના સુરેન્દ્રનગરના સીમાડે આવેલા બોટાદમાં વર્ષોથી કડદો થાય. આજથી 2 વર્ષ પહેલા પણ હું અહીંયા આવ્યો હતો. 2 વર્ષ પહેલા આવ્યો, મારી તાકાત ઓછી પડી, પોલીસ પ્રશાસનનો દુરુપયોગ કરીને મને લઈ જવામાં આવ્યો. મેં તે દિવસે નક્કી કર્યું હતું કે જે દિવસે હવે બોટાદમાં પગ મૂકીશ એ દિવસે જબરજસ્ત શક્તિશાળી તાકાત ભેગી લઈ હજારો ખેડૂતોને મારા ભેગા લઈને પગ મૂકીશ અને પછી હું પણ જોઉં છું કયો ભાજપનો નેતા મને ડરાવી શકે છે જેલમાં નાખી. આજે જે તમે બધાએ પ્રેમ આપ્યો, હું આખી જિંદગી તમારો ઋણી રહીશ. દોસ્તો, આપણે બધા એક પરિવારની માફક મળ્યા છીએ, બધાની પીડા છે એટલે મળ્યા છીએ, આપણા બાળકોના સારા ભવિષ્ય માટે મળ્યા છીએ. રાત દિવસ પરસેવો પાડ્યા પછી અહીંયા જ્યારે આપણે કપાસ લાવીએ, ઘઉં લાવીએ ત્યારે આપણને જે લૂંટે છે આ લૂંટ બંધ કરાવવા માટે મળ્યા છીએ. તો હવે તો નક્કી હોવું જ જોઈએ કે આ લૂંટ બંધ ન થાય ત્યાં સુધી લડાઈ બંધ નહીં થાય. દોસ્તો, સહમત છો ને? આપણી પૂરી તૈયારી છે. માર્કેટિંગ યાર્ડ જ્યાં સુધી એમને બંધ રાખવું હોય ત્યાં સુધી રાખે. આવતીકાલે સાંજે અહીંયા એક સભા થશે. પ્રમ દિવસ અહીંયા 3 વાગે લગભગ સમય નક્કી 3 વાગ્યાનો કરીએ છીએ. કિસાન મહાપંચાયત અહીંયા કરીશું. મોટી સંખ્યામાં તમારે હાજર રહેવાનું છે. બધા રહેશો તો ખરા ને? બીજું મને એવું જાણવા મળ્યું કે ખેડૂત રાતે ઓછા થાય પછી રાજુભાઈ ઉઠાવી જવાના. એ લોકોને કહીએ છીએ, જે લોકો આવા સપના જોવે છે એને પણ કહીએ છીએ એક વખત આવી નજર તો કરો અમારા ખેડૂતનો પ્રેમ કેટલો છે. એકવાર હજુ આવ્યા જ કરે, આવ્યા જ. વિશેષ વાત કઈ નથી કરવી. જે મિત્રોને જમવાનું બાકી છે એ મિત્રો તમામ જમી લે, ત્યાર પછી છેલ્લે હું પણ જમી લઈ અને આપણે બધા એ પાછા અહીંયા ભેગું થઈ જવાનું છે. અને ખીચડી ખાય કર હુઈ નો જાતા બધાય. બરોબર? મુઠ્ઠી બંધ કરી, બંને હાથ ઊંચા કરી અને ભારત માતાની જય બોલાવવાની છે. જગતના બાપ પેદા થયા છે, કોઈ વેપારી પેલા નથી થયા. અહીંયા મરચાં રોટલો કાંઈ ભેગા ત્યાં નકરી ખીચડી નથી ખાધી દોસ્તો.